આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ઉત્સવ કથાના સંદર્ભે ભગવાન શ્રી હરિએ સાળંગપુરમાં ખૂબ જ ધામધૂમથી કરેલા હુતાશની ધૂળેટીના દિવ્ય મહોત્સવની ઝાંખી ચરિત્ર વાર્તાના માધ્યમે સહર્ષ સાંભળશું। ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવો ભક્તિભાવથી ને ધર્મ મર્યાદામાં રહીને ઉજવ્યા છે। દરેક ઉત્સવની ઉજવણીને મહિમા સાથે સમાજ જીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સંસ્કૃતિને જીવંત બનાવી। છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારિયાણી, ગઢપુર, ભુજ, દબાણ, કરિયાણા, નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા, બોટાદ, સારંગપુર વગેરે સ્થાનોમાં શ્રીજી મહારાજે રંગોત્સવ મનાવ્યા। તેમાં એક અદ્ભુત અને અવિસ્મરણીય ઉત્સવ એટલે સારંગપુર ગામમાં શ્રી હરિએ રંગે ચંગે ઉજવણી કરેલ રંગોત્સવ। ધૂળેટીના દિવસો નજીક આવ્યા। ભક્ત વત્સલ શ્રી હરિને દેશ દેશાંતરમાં વસતા પોતાના ભક્તો સાંગરી આવ્યા। શ્રીજી મહારાજે પોતાના વહાલા ભક્તો ઉપર શુક મુનિ પાસે પત્ર લખાવ્યો કે સારંગપુરમાં ફૂલડોલ ઉત્સવ કરવાનો છે। ત્યાં દેશો દેશમાં વિચરણ કરતા સહુ સંત ભક્તો પધારશે। જેને દર્શનનો ભાવ હોય તે સુખેથી આવજો। સંબંધીની રજા વિના આવવું નહીં। આવવા જવાનો ને રહેવાનો ખર્ચ લેતા આવો। ખર્ચનો યોગ ન હોય તેને ઘરે રહીને ભજન કરવું। દર્શન કરવા આવો ત્યારે સંતના માણસો અને ઉતારો કરો। ત્યાંના ભક્તો દુઃખી ન થાય ને તમારો અભાવ ન આવે તેવી રીતે રહી શકતા હોય તે જ આવજો। મહારાજનો પત્ર મળતા ભક્તો ઉત્સવમાં જવાની તૈયારી કરવા લાગ્યા। હુતાશની ના દિવસે સવારે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે નદીએ સ્નાન કરીને પરત દરબાર ગઢમાં પધારતા હતા। ગામના રસ્તામાં ચોક આવ્યો। ત્યાં જેતલપુરથી નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા। શ્રીજી મહારાજ રોજા ઘોડા ઉપરથી ઉતરીને તેમને મળ્યા। સંતો હજારીના ગલગોટા હારનો ટોપલો લાવ્યા હતા। સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ હાર તોરા, બાજુબંધ, પોચી, ગુચ્છ વગેરેથી પૂજા કરી। સાથે ના સંતોને પ્રભુએ કહ્યું કે આ બંને સંતો દૂરથી ચાલીને આવ્યા છે, તેમની સેવા કરજો। તે જ દિવસે હુતાશણીની રાત્રે શ્રીજી મહારાજ સર્વ સભાજનોને કહે કે ધૂળેટીના દિવસે જગતના જીવો મન ફાવે તેમ વર્તે છે। કાદવ, ગોબર, ગારો ઉડાડે છે, ગાળો બોલે, દારૂ પીધો હોય તેમ ઉન્માદ થાય છે। વિવાહ, ફાગનો દિવસ, ભાંડ ભવાઈ, યુવતી, દર્પણ, બાળક, જળ અને માદક દ્રવ્યો એમાં જે મનને નિયમમાં રાખે તેને દેવ જેવો જાણવો। આવી રીતે ઘણી કથા વાર્તા કરીને પછી શ્રી હરિ જેઓ રંગોત્સવની તૈયારી કરતા હતા તેને દર્શન દેવા પધાર્યા। ગઢપુરના નાથ ભાવસાર ને બોટાદના એક ભગત રંગના રંગેડા લાવ્યા હતા તે રંગ બનાવતા હતા। શ્રીજી મહારાજે ત્યાં પધારીને રંગ જોયો। શ્રીજી મહારાજ કહે કે રંગ ઘણો ઘાટો છે, રંગ જેટલું બીજું પાણી નાખો। અમે રંગે રમીએ ત્યાં સુધી રંગ ખૂંટવો ન જોઈએ, અને જો ખૂંટે તેમ તેમાં પાણી ઉમેરતા રહેવું। રંગ ઉડાડતા અને રસોઈ પીરસતા ખૂટે ત્યારે અમને આનંદ રહેતો નથી। કોઈ પણ વસ્તુ આપતા ખૂટે તે અમને ગમતું નથી। એટલી વાત કરી શ્રીજી મહારાજ પોઢવા પધાર્યા। ધૂળેટીના દિવસે વિશાળ સભા થઈ। શ્રી હરિ કહે ઉત્સવના મહાત્મય વિના રમે તે જગતના લોકો જેવું કહેવાય। બાઈઓ અને પુરુષો એ સાથે ન રમવું। એક જૂથ ગુજરાતની બાઈઓનું અને બીજું જૂથ કાઠિયાવાડની બાઈઓનું થાય। પુરુષો રમી રહે પછી જ બાઈઓએ રમવું। જગતની રીતે રમે તેને કોટી બ્રહ્મ હત્યાનું પાપ લાગશે।
પછી પશ્ચિમ કુંડી પર શ્રી હરિ અને ભક્તોને પૂર્વની કુંડીએ સંતો ઊભા રહ્યા. શ્રી હરિ કહે કે તમારે અમારા એક ઉપર રંગ નાખવાનું તાન છે, પણ કોઈ વિચારતા નથી કે તમારા માંગથી કોઈ એક પર રંગ નાખી એ તો શું થાય? તે સમજીને અમારા ઉપર રંગ નાખજો, વિવેક રાખજો. પાર્ષદો એ અમારી ચારે બાજુ કોટની પેઠે રહેવું. શ્રીજી મહારાજે જય ઘોષ કર્યો. એ સમયે કાઠી અને પાર્ષદોએ બંદૂકો ફોડીને અવાજો કર્યા. સંતોએ શ્રીજી મહારાજ ઉપર ગુલાલ ઉડાડ્યો. રંગની ધૂમ મચી. આકાશમાં દેવતાઓ મહારાજની દિવ્ય રંગ લીલાના દર્શને આવ્યા. શ્રીજી મહારાજ સોનાની પિચકારીથી સંતો ઉપર કેસુડાનું કેસરી પાણી ઉડાડતા હતા. વિવિધ કલરથી શ્રીજી મહારાજના શ્વેત વસ્ત્રો રંગ બેરંગી બની ગયા. સંતોએ મહારાજનું મુખારવિંદ ગુલાલથી ગુલાબી કરી દીધું. રંગોત્સવ લીલા આશરે એક પહોર ચાલી. સહુ કોઈ એટલા રંગે રમ્યા કે કોઈના ચહેરા ઓળખી શકાતા ન હતા. અને પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી એટલે સહુ સંતો ભક્તો નદીએ સ્નાન કરવા પધાર્યા. પછી મહિલા ભક્તો રંગે રમ્યા. શ્રીજી મહારાજ સહુ સંતો ભક્તો સાથે નદીએ નહાવા પધાર્યા. ત્યાં સ્નાન કરીને કોરા વસ્ત્રો પહેરીને દરબાર ગઢમાં પરત આવ્યા. થાળ જમીને સંતો ભક્તોને પંગતે બેસાડી 5 વખત પીરસીને તૃપ્ત કર્યા. બપોર પછી સભા થઈ ત્યારે શ્રીજી મહારાજે કૃપા વચન બોલતા થકા મહિલા ભક્તોને કહ્યું કે આજ અમે ઘણા રાજી છીએ, ફગવા માંગો. એ સમયે કાઠિયાવાડના મહિલા ભક્તોએ શ્રી હરિ પાસે 200 રૂપિયા માંગ્યા. ગુજરાતથી આવેલા જેતલપુરના ગંગાબા, ડાંગરવાના જતનબા, વહેલાલના વખતબા, વિસનગરના ઉદય કુંવરબા આદિક મહિલા મુક્તોએ હાથ જોડીને શ્રી હરિ પાસે માગ્યું કે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરનારી, એવું વરદાન દીજીએ આપે. એહ માયા અમને ન વ્યાપે. સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને એ વાર. મારી માયા માંગ નહીં મૂંઝાઓ, દેહાદિક માંગ નહીં બંધાઓ. જ્યારે ગુજરાતના મહિલા ભક્તોએ આવા અનોખા ફગવાની માગણી કરી ત્યારે શ્રીજી મહારાજ તેમના ઉપર ખૂબ રાજી થયા ને રૂડા આશીર્વાદ રૂપ ફગવા હર્ષભેર આપ્યા. આ દિવ્ય પ્રસંગ શ્રી હરિચરિત્રામૃત સાગર અને શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ માંથી વાંચી સૌ હરિભક્તોને સંભળાવ્યો. જય શ્રી સ્વામિનારાયણ.